દેવગઢ બારિયા તાલુકાના હિંદોળિયા ગામે અચાનક લાગેલી આગમાં 4 ભાઈઓના 27 જણ જેટલો પરિવાર એક જ રાત્રિમાં ઘર વિહોણો થઈ ગયો. બહુ દુઃખદ ઘટના બની છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને પણ આવી ઘટના ન બને. દેવગઢ બારિયા તાલુકાનું હિંદોળિયા ગામ છે. થોડા જ સમય પહેલા આ ઘરમાં ખુશીનો માહોલ બનવાનો હતો. 5-7 દિવસ પછી આ ઘરમાં લગ્ન હતું. લગ્ન માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. કન્યા માટેના દાગીના આવી ગયા હતા. કંકોત્રી છપાઈ ગયેલી હતી. તમામ બાળકો માટે, બહેનો માટે, ભાઈઓ માટે તેમજ સગાવવા માટેના કપડાં પણ લઈ લીધા હતા. અનાજ, કરિયાણાથી માંડીને તમામ વસ્તુ આ પરિવારે લઈ લીધી હતી. કેમ કે 5 જ દિવસ પછી ઘરમાં લગ્ન હતું અને રાત્રે અચાનક 4 વાગે તેમના ઘરમાં આગ લાગી. આગ લાગવાથી તેમના ઘરમાં લોન પેટે લીધેલ રકમ લગભગ 1 લાખ રૂપિયા હતી. સોનાના દાગીના હતા. ઘરમાં 9 જેટલા બકરા જે ઘરની અંદર બાંધેલા હતા તે આગમાં જ બળી ગયા. તમામ કપડાં, રાશન સહિત તમામ વસ્તુ બળીને ખાક થઈ ગઈ. પરિવાર આખો એક જ રાતમાં ઘર વિહોણો થઈ ગયો. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી, ડીજે વાગવાનું હતું, ત્યાં એક માતમ જેવો માહોલ છવાઈ ગયો. પરિવારને શું કરવું પછી ખબર પડતી નથી. જે પ્રમાણે જેમને પણ ધ્યાન આવ્યું તમામે આ પરિવારની મુલાકાત લીધી. સરકારી તંત્રએ પણ મુલાકાત લીધી. નેતાગણે પણ આ પરિવારની મુલાકાત લીધી. અમને પણ ધ્યાન આવ્યું. અમે તમારા દ્વારા જે અમને સહકાર મળ્યો હતો તે ફંડ દ્વારા પરિવાર માટે અનાજ, કરિયાણું લીધું અને પરિવારની મુલાકાત માટે ઉપડ્યા. ત્યાં ગયા પછી અમને ખૂબ જ દુઃખ થયું. બધી ઘટના જાણી કે પરિવારમાં થોડા સમય પછી લગ્ન હતું. નાના બાળકો લગ્ન માટે બહુ ખુશ હતા. તેમના કપડાં અંદર નવા હતા એ બળી ગયા. પરિવાર આખો ઘર વિહોણો થઈ ગયો. જ્યારે નવી કન્યા લાવશે તો રાખશે ક્યાં એ બી એક પ્રશ્ન ઊભો થઈ ગયો. પરિવાર પાસે કશું જ નહોતું એટલે બીજા દિવસે અમે ફરી ગયા. પરિવાર માટે કપડાં લાયા. નાના બાળકો માટે તમામ માટે પૂરેપૂરા કપડાં લીધા. તેમજ જે ઘરની મહિલાઓ હતી તેમના માટે પણ થોડા ઘણા અમને જે મળ્યા એ અમે કપડાં લીધા અને ફરી બીજા દિવસે ફરી એમના ઘરે પહોંચ્યા. બાળકોને તેમજ પરિવારને કપડાં પણ આપ્યા. આપના દ્વારા અમને જે પણ સહકાર મળ્યો છે એ અમે આવી આર્થિક પરિસ્થિતિમાં જ્યાં પણ આગ લાગી છે કે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યાં ઉપયોગ કર્યો છે. આવા ગરીબ પરિવારોને મદદ કરી છે. વિધવા બહેનોના મકાન સહાયમાં આપણે મદદ કરી છે. ગરીબ બાળકોને ભણવામાં પણ મદદ કરી છે. એટલે ફરી સૌ મિત્રોનો અમે આભાર માનીએ છીએ કે તમારા દ્વારા જે પણ અમને નાની મોટી રકમ આપવામાં આવે છે તે અમે તમારી સામે જ્યાં પણ વાપરીએ છીએ ત્યાં વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ. અને અમે તમને પણ એવી એક વિનંતી કરીએ છીએ કે આપની આસપાસ પણ કોઈ આ બાળકો હોય કે જેમને ભણવાની ઈચ્છા હોય, જેમની પરિસ્થિતિ સારી ન હોય, વિધવા બહેન હોય, જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા પરિવારને આપણે શક્ય એટલી મદદ કરવાનો પ્રયત્ન કરીશું. તમારી આસપાસ આવો કોઈ પરિવાર હોય તો અમને જાણ કરજો. આપણે સૌ સાથે મળી અને તેમની મદદ કરશું. કોઈકને આપણે ખુશ કરવાનો પ્રયત્ન કરીશું. તો એ જ સૌથી મોટું દુનિયામાં ધર્મ સિવાય બીજું કશું નથી. આપણે મંદિરો, મસ્જિદોમાં તો બહુ આપીએ છીએ પણ આવા ગરીબ પરિવારોને પણ થોડું ઘણું આપી અને એમના દુઃખમાં જે વિતેલા દિવસો છે તેને ભૂલાવી અને ખુશી આપણી એ જ આપણી સૌથી